એક બરો આમને બરો આમને નાખો નાખો બધી ભરી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં ગાઈસ. તો મિત્રો આજે છે ગુરુવાર એન્ડ સવારના વાગી ગયા છે 5:30 વાગી ગયા. 5:30 પહેલાં ઉઠી ગયો છું. આજ તો મસ્ત 9 ધોઈને રેડી થઈ ગયો છું, કેમ કે આજે મારું ઓફિસ વહેલા જવાનું છે. રીઝન કે આજે મેં તમને કીધું હતું અમારા કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા છે. નવું મંદિર બન્યું છે એટલે, પણ એ તો સવારનું છે, પણ હું તો બપોરે જઈશ કેમ કે મારે હાફ ડે ભરવા જવું પડશે ઓફિસ. એટલે ઓફિસ જવા માટે આજે વહેલું ઉઠી ગયો છું. 7 વાગે ઓફિસ પહોંચી જઈશ અને મારો હાફ ડે કમ્પ્લીટ કરીને હું તો પાછો આવતો રહીશ. દિવ્યાનું ખબર નથી જો આવશે કે નહીં આવે. તો ચલો, તો અત્યારે બધા જો સૂતા જ છે ઘરમાં, કોઈ બધા સૂતા જ, કોઈ જાગ્યું જ નહીં. જો હા, તો બાવલાની જેમ લપાઈને હોઈ ગઈ છે અને મમ્મી અને પપ્પા ધાબે સૂવે છે. આજે લોકો ઉઠ્યા નથી. તો ચલો ચા બનાવી દઉં મસ્ત, કેમ કે ચા વિના તો આપણું દિવસ ચાલુ જ ના થાય ગઈ. તો ચલો ચા બનાવી દઉં. પહેલાં તપેલી તો મળી ગઈ છે. ચલો તો ગાઈઝ, મેં આમાં 3-4 વાટકી છે ને ખાંડ નાખી દીધી, કેમ કે મારા કાઠિયાવાડી છે ને ગળી છે હવે. જો અને દિવ્યાને હમણાં ચા પીને ઉઠાડું, કેમ કે એને બી કદાચ વહેલા જવાનું થાય. તો અહીંયા ચા ઉકળી રહી છે મસ્ત, દૂધ નાખીને ટકાટક રગડા જેવી ચા બનાવું હતો. જો બધાને મારા હાથની ચા પીવડાવું, મોજ પડી જાય. અને એ હવાનો પરોઢિયો થાય છે. જો ગાઈસ મસ્ત ઉદય થાય છે. વાહ ભાઈ વાહ, આનંદ આનંદ. સવારનો પરોઢિયો અને મસ્ત અહીંયા જો ચકલીનો અવાજ આવતો હશે આમાં, જુઓ તમે. ચકલીનો અવાજ તો આવતો જશે. હારે અહીંયામાં નજીકમાં છે ને ઓલું એરપોર્ટ બી છે, એટલે છે ને પ્લેનનો અવાજ બી એટલો આવે રાતે ગાઈસ. રાતે ઊંઘ જ ન આવે, મોડી રાત સુધી પ્લેનની અવર જવર. એટલે તો ટિફિન લઈ જવાનું છે ને, એટલે વાંધો નહીં, એમને એમ જતો રહીશ. તો હવે ચાલો દિવ્યાને ઉઠાડતો થજો ગાઈસ. દિવ્યા ઉઠશે જ નહીં, જો મજા આવશે. મસ્ત રીતે ઉઠાડી આને આજે. ચાલો પીછું લઈ લઈએ એકાદું મસ્ત પીછું. ઉઠ હવે. કેટલા વાગે ખબર છે ને? 9 વાગી ગયા. ઊભી થા. આવું કરે? 9 વાગી ગયા, ઊભી થા. 9 વાગી ગયા, ઊભી થા. ખરેખર હાલ ઊભી થા. હે 9 વાગી ગયા છે. હા, એ વાત તો સાચી. ગાય તો ભૂલી ગયો. 9 વાગે તો ઓફિસ પહોંચી જાઉં છું અને આજે 9 વાગે એમ કલાક થઈ ગયો તો પોપટ થઈ ગયો મારો. ચા રેડી થઈ ગઈ છે અને મેં મસ્ત ચા દૂધ લઈ લીધું છે, બરોબર. એન્ડ હા, હજુ કોણ કોણ ચા દૂધ પીવો છો કોમેન્ટ કરજો, કેમ કે આપણે પહેલે જ ટેવ છે ચા પીવાની, ચા દૂધ હારે જ પીવાનું. તો ટેવ છે એટલે હવે પીએ છીએ. હું કરીએ? તો ચલો ચા પી લઉં. આ તો દીવે તો ઉઠી જ નહીં હોય, જોઉં છું. આખું ઓઢીને હોઈ ગઈ છે હવે તો. ચલો બીજું હું ચા પી લઈએ આપણે એકલા. તો ઊભી થા. ચાલો ઊભી થા ફટાફટ. ઓફિસ માટે રેડી થઈ ગયો છું. ઓફિસ પહોંચી ગયા ફટાફટ. હું ઓફિસ પહોંચી ગયો છું. 7 વાગી ગયા અને ઓફિસ ટચ પહોંચી ગયો છું. આમ જોઈ લો મસ્ત સૂર્યોદય થાય છે. અને હવે ચાલો ફટાફટ અંદર જાઉં અને કામે લાગી જાઉં. ગાય છે ત્યારે અમે બહાર જમવા આવી ગયા છીએ. ભાઈબંધની પાર્ટી છે. આ ભાઈબંધ બેઠો ટકલો થોડો, એની પાર્ટી છે એટલે અમે બધા જમવા બેસી ગયા છે. મસ્ત ગોપી માય છે. કેવું લાગે ગોપી માય? મસ્ત હવાય ને. આ જો અમારો કેવલ તો જો ખાવા જ મળ્યો છે. આ કેરીના વાટકા વાટકા. હા, કેવો છે રસ? અને કેટલા વાટકી પીવાનો છે? 7-8. કિશન, રસ કેવો છે? અને કેટલા વાટકી રસ પીવાનો છે તારે? હા ભાઈ, અહીંયા તો બધા છે ને
કેવા છે ઉધરા ના ગાઈસ જેવું નથી પણ ટેસ્ટમાં મસ્ત જ એટલે આ છે શું કરી દે ભાઈ હાલ એક 6 અચ્છા સાતમી વાહ 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 મારી ચટકી તો આપી આઠમી હા બસ આ ભરો આમને ભરો આમને નાખો નાખો બધી ભરી દેજો મસ્ત અરે ભરો 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 અરે બપોર હોઈ જાય છે બસ ચાલુ રાખ ક્યાં બધું અહીંયા છે ના બસ 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 કશું નહીં રોટલી પૂરી કશું પૂરી નહીં એ તો એકલો રસ પીશે કેવલ ચાલુ રાખો કેટલા મિનિટ 10મી 10મી 11મી ના 11મી 11મી એ ભાઈ બે તો ફોટો કર્યો કે તો પતી ગયું 10 વાગ્યે તો પતી ગયા બપોરે કઈ વાંધો નહીં આવે હાલો 11 રૂપિયા લે હાલો 11 નો ચાંદલો કરી દોસ કેવલ 11 અરે પહોંચી ગયો છું ઓફિસથી અને એવો તડકો છે ને બહાર અમદાવાદમાં તડકો મારી નાખ્યો છે કેમ કે છે ને અત્યારે 2 વાગ્યાથી જસ્ટ હમણાં પહોંચ્યો અને કેવી ગરમી છે બહાર બહુ સખત અને એમાં બધો કેરીનો રસ ખરો ઠંડો ઠંડો અને પૂરી રોટલી હા 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 ઊંઘ આવવા મળી ઘડી વાર પણ જેમ તેમ કરીને ઘરે પહોંચી ગયો તો હવે હું જઉં છું મંદિરે બધા ત્યાં પહોંચી ગયા છે દિવ્યા નહીં આવી શકે કેમ કે એને રજા મળે એવી છે નહીં માર્ચ એન્ડિંગ છે એટલે એકાઉન્ટમાં કામ બહુ હોય એટલે એને રજા મળે એમ છે નહીં અત્યારે એટલે અત્યારે બધા ત્યાં જ છે તો ચલો ત્યાં પહોંચીને ફટાફટ બતાવું તમને મંદિર ચલો મંદિરે પહોંચી ગયો છું અને મારી સાથે છે જય શ્રી રામ આજે રામનવમી છે ગાઈસ અને પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે હું થોડો મોડો પડ્યો અને અત્યારે હવન ચાલી રહ્યો છે તો અને બધા અહીંયા ગરબા ગાય છે બતાવું તમને અહીંયા બધા ગરબા ગાય છે તમે દેખાતા હશો આ સાઈડ બધી જગ્યાએ ગરબા ગાય છે અને ગાય છે ગરમી બહુ થાય છે હું તમને અંદર છે ને હમણાં મંદિર બતાવું અંદર જઈને અહીંયા વિશાળ જગ્યામાં આપણે મંદિર બની ગયું છે મસ્ત વહેલા ગામ પાસે આવેલું છે મંદિર અને ગેલંબે માતાનું મંદિર બનાવ્યું છે મસ્ત અને જો ગાઈસ અહીંયા બહુ ઉપરથી અને બહુ મસ્ત મંદિર બનાવ્યું છે અત્યાર સુધી શું કેવું કીશું જય ગેલંબે હા જય ખોડિયારમાં જય અંબેમાં પૂજા પપ્પા અને કાકા જો મસ્ત કુલરની સામે હવા ખાઈ છે અને ગરમીમાં કુલર સામે કેવું લાગે છે આમ શિમલા જેવી ફિલિંગ આવે છે ઉપર ફુવારા ગાય જો અહીંયા છે મસ્ત ફુવારો છે દેખાતો નહીં ફુવારો કે આ રહ્યો જો આ તો જો એ શું કરે છે કાકા જો હા હા એ તમે અહીંયા મંદિરે આવ્યા છો હા હા કેવું લાગે છે સારું લાગે છે ને તો પછી ભલે બહુ અહીંયા ગરમી બહુ છે એટલે છે ને સહન નહીં થતું કાકાને
પહોંચી ગયા છીએ અને બધા થાકીને તે થઈ ગયા છે. જો શું કેવું મમ્મી? પણ થાકી ગયા પણ મજા આવી 3 દિવસ સુધી. માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ. સરસ માતાજી મંદિરમાં બિરાજમાન થઈ ગયા. 7 બહેનો અને 1 વીર, અને દર્શન કર્યા અને પ્રસાદી લઈને અમે ઘરે આવ્યા. તો ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કે કેવું હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ગાઈસ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.